તો કેમ છો મિત્રો, આપણે ફરી વખત આવી ગયા એક નવા બ્લોગ સાથે। આજે આપણે ભાવનગર નજીક આવેલા માળનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જવાનું છે। અત્યારે રસ્તામાં મિત્રો થોડીક વાર વરસાદ આવે છે ને થોડીક વાર જાતો રહે છે। ત્યાં જઈને જોઈએ હવે ત્યાં કેવું વાતાવરણ છે। રસ્તામાં મિત્રો ખૂબ જ વરસાદ વધી ગયો હતો। મિત્રો મામસા ગામના પાટિયાથી આગળ આવતા જ તમને ઉખલ્લા ગામનું એક બોર્ડ દેખાય છે, જ્યાં તમારે સર્વિસ રોડ પર ટર્ન લેવાનું આવશે। આગળ રસ્તામાં વરસાદ હતો, પરંતુ અહીંયા એક વરસાદનો છાંટો પણ નથી। તો હવે આપણે ઉખલ્લા ગામમાં પહોંચી ગયા હતા। ઉખલ્લા ગામથી આગળ આવતા જ તે તમને માળનાથ મહાદેવનું બોર્ડ બતાવશે। બોર્ડ થી ડાબી સાઈડ ટર્ન લઈને 2 કિલોમીટરના અંતરે જ મંદિર આવેલું છે। તો અત્યારે આપણે માળનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા હતા। મંદિરની બહાર અહીં કુંડ આવેલો હતો, ત્યાં ઘણા મિત્રો નહાતા હતા। તમને અહીંના મંદિરના દર્શન કરાવું। માળનાથ મહાદેવનું મંદિર ભાવનગરથી 18 કિલોમીટરના અંતરે આવેલું છે। મિત્રો શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શને ખૂબ જ અહીં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। તો ચાલો મિત્રો આપણે ડુંગર પર જવા માટે થોડુંક ટ્રેકિંગ કરી લઈએ। મિત્રો ડુંગર પર જવા માટેનો અહીં રસ્તો છે, અહીં લખેલું પણ છે। હજી અમે ઉપર ચડવાની શરૂઆત કરી ત્યાં તો વરસાદ પણ આવી ગયો। ચડવામાં થોડીક તકલીફ થાય છે, પણ ધીમે ધીમે ચડી જાજો। માત્ર 10 થી 15 મિનિટના ટ્રેકિંગ પછી અમે ઉપર પહોંચી ગયા। અત્યારે અમે ઉપર પહોંચી ગયા હતા અને વરસાદ પણ શરૂ હતો। સામેની સાઈડ નીચે મંદિર આવેલું છે મહાદેવનું। મિત્રો અહીં મસ્ત ડ્રોન શોટ આવે એવું હતું, પણ વારંવાર વરસાદને આવવાને લીધે હજી ડ્રોન ઉડાડ્યું નથી। હવે થોડીક વાર પછી ટ્રાય કરું। ભાવનગરનું માળનાથ હિલ સ્ટેશન ખૂબ જ ફરવાલાયક સારી જગ્યા છે, પરંતુ અહીં આવતા લોકો અહીં ખૂબ જ પ્રમાણમાં ગંદકી ફેલાવે છે।
ફટાફટ એન્જોય કરો. It is like heaven on earth. ભાવનગરના માળનાથની વાત જ અલગ છે સાહેબ. તો હવે અમે નીચે જઈએ છીએ. મિત્રો તેની સાથે આપણે આ વિડીયોને અંત આપીએ છીએ. ફરી વખત આવા ભાવનગરના કોઈ પ્લેસને એક્સપ્લોર કરવાની સાથે નવા વિડીયો સાથે મળશું. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો દરેકને જય દ્વારકાધીશ.